સમિતિની બેઠક આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન અને રામનવમીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે એ નિમિત્તે સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં ડીસીપી અલોક કુમાર, એસીપી વિપુલ પટેલ, પીઆઈ એમબી ઓસુરા અને પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને પીઆઈ બીબી કપરાણની ઉપસ્થિતિમાં આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ડીસીપી અલોક કુમાર દ્વારા કહેવામાં આવ્યું કે આ તહેવારોની ઉજવણી ઝોન 1માં વર્ષોથી ઉજવાઈ રહી, આ દિન સુધી કોઈ ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા હોય તો તરત જ 112 પર કોલ કરવો અથવા પીઆઈને કોલ કરવો અને જરૂર હોય તો મને પણ કોલ કરી શકો છો, પરંતુ કોઈ એવું પગલું નહીં ભરવું જેથી આ મુસ્લિમ भाईचारा में मन मोटाव उपजे। आज रोज कापोद्रा पुलिस स्टेशन के प्रांगण में शांति समिति का बैठक रखा गया, जिसमें कापोद्रा, सरथाना और लसकाना पुलिस स्टेशन के जो आगेवान हैं, हिंदू और मुस्लिम आगेवान दोनों यहाँ पे मौजूद रहे और सबको कौमी एकता बनाए रखने की सूचना दी गई। और कोई भी बनाव बनता है तो नज़दीकी पुलिस स्टेशन एसीपी और डीसीपी रोड पे हाजिर हैं, आप उनको कांटेक्ट करें और सबको आने वाले त्योहारों की खूब खूब शुभकामनाएं। और मैं सबसे यही कामना करता हूँ कि सब आप लोग कौमी एकता बनाए रखें, कुछ भी बनाव हो तो आप पुलिस को जान करें। कैमरामैन हर्षद पाटिल साथे सुनील पाटिल, समय मीडिया न्यूज़, सूरत।